ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સરકાર એલર્ટ થઈ હતી। અનેક બ્રિજ પર અવરજવર બંધ કરાઈ હતી, પરંતુ છોટાઉદેપુરમાં ક્ષતિગ્રસ્ત બ્રિજ પર જીવના જોખમે થઈ રહી છે મુસાફરી। શા માટે અને શું છે માંગ, ચાલો જોઈએ। મોતનો જોખમી બ્રિજ અને તેના પર બેફામ સવારી। આ તસવીરો છોટાઉદેપુર બ્રિજની છે અને આ બ્રિજ પર અવરજવરની સરકારે મનાઈ ફરમાવી છે, પરંતુ તેમ છતાં લાંબુ ડાયવર્ઝન અને વધતા ખર્ચના કારણે કેટલાક ટ્રક ચાલકો જોખમી રીતે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। સોગતા અને વસવા બ્રિજ જે છોટાઉદેપુરથી દાહોદ અને પંચમહાલ જિલ્લાને જોડે છે, અહીંયા શરૂઆતમાં નજીકમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ વિસ્તાર ટાઈગર મૂવમેન્ટ ઝોનમાં આવતો હોવાથી વન વિભાગે વાંધો ઉઠાવ્યો અને ત્યારબાદ વાહન ચાલકોને લાંબુ ડાયવર્ઝન અપાયું અને આથી જ વાહન ચાલકો અપનાવે છે જોખમી માર્ગ। વાહન ચાલકોની માંગ છે કે બ્રિજને જલ્દી જ રિપેર કરવામાં આવે। જોજ બે બ્રિજ બંધ છે, અમે લોકો આમ ફરીને આવીએ છીએ 30-40 કિલોમીટર જેવું પડે અમારે, પછી અમારે અહીં આમથી આવીએ છોટકોટ પડે। આ બે બ્રિજ હજી કામ ચાલુ કર્યું, કામ કરાવે એવી માંગણી છે। અમારે વચલી બ્રિજ અહીં ખરીદી કરવા માટે જોજ આવવું પડે, વારા દિવસમાં 2-3 ફેર આવવું પડે, બરોબર। કામ થાય તો બ્રિજનું નુકસાન થાય તો અમારે તકલીફ પડે ને આવવા જવામાં। ફરવું તો 20 કઈ વધારે, આમ કઈ ફરીને આવવું પડે। અહીં તો દાહોદથી છોટાઉદેપુર બ્રિજ રોડ બંધ થયો બ્રિજને લીધે, ત્યારથી અમે ડ્રાઈવરોને તકલીફ બહુ પડે છે અને આપણે આ બાજુ ભીખાપુરા બાજુ જઈએ તો પબ્લિક નીકળવા દેતી નથી। મેઇન રોડ અમારો આ જ છે, ડ્રાઈવરો માટેનો મુશ્કેલી ખૂબ પડે છે, બહુ ફરવાનું થાય। ડીઝલ વધારે આવે, શેઠ લોકો અમૂન કહે છે કે ભાઈ ડીઝલ કેમ વધારે આવે, એના માટે અહીં પડી રહીએ। અમારા આ ગામમાં છોજ ગામનો બ્રિજ છે અને આ બ્રિજ તૂટી જાય, વસાવા બ્રિજ છે, આ બ્રિજ તૂટી જાય ત્યારે અમારે બહુ ફેરો પડે છે। સરકારને વિનંતી છે કે જલ્દી રિપેરિંગ કરી દે। સ્થાનિકો અને વાહન ચાલકો સરકાર પાસે કાયમી અને સુરક્ષિત રીતે ઉકેલની માંગ કરી રહ્યા છે, ત્યારે કાર્યપાલક ઇજનેર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન સદર બ્રિજમાં થોડું ધોવાણ થયેલું જોવા મળ્યું છે, જેથી કરીને હાલમાં એ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવેલ હોય। એ બ્રિજ પરથી અત્યારે હેવી વેહિકલ 10 ટનથી વધારે હેવી ટ્રકો અને ડાયવર્ઝન આપ્યું છે હેવી વેહિકલ્સને। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારના વિભાગો સતર્ક બની અને એક પછી એક બ્રિજ પર પ્રતિબંધો તો મૂકી રહ્યા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં હાલની સ્થિતિને જોતા સવાલ અનેક ઉઠી રહ્યા છે, ત્યારે ચોમાસા પહેલા તંત્ર યોગ્ય પગલાં ભરી સમારકામ કરાવે તે જરૂરી છે। TV 13 ગુજરાતી માટે અજય જાનીનો રિપોર્ટ, છોટાઉદેપુર।